શહેરમાં દશામાના વ્રતની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે, ત્યારે શહેરનો યુવાન મા દશામાની મૂર્તિના હાથ પર મહેંદી મૂકી રહ્યો છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ દશામાના વ્રતને લઈને ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ત્યારે માતાજીના 10 દિવસના વ્રત દરમિયાન મહિલાઓ તેમજ યુવતીઓ મહેંદી મૂકતી હોય છે, પરંતુ વડોદરા શહેરમાં એક યુવક એવો છે કે જે છેલ્લા 2 વર્ષથી માતાજીના હાથ પર મહેંદી મૂકે છે। આ યુવકનું નામ દશરથ ઠાકોર છે, જે સોમા તળાવ ગણેશનગર વિસ્તારમાં રહે છે। છેલ્લા 8 વર્ષથી દશરથ યુવતીઓ તેમજ મહિલાના હાથ પર મહેંદી મૂકતો હતો, પરંતુ છેલ્લા 2 વર્ષોથી આ યુવક માતાજીના હાથો પર મહેંદી મૂકવાનું કામ કરી રહ્યો છે અને આ વર્ષે પણ આ યુવક 35 મૂર્તિ પર મહેંદી મૂકવાનો છે। હું અત્યારે 8 વર્ષથી મહેંદી કોર્સ કરતો હતો। અત્યારે હું 2 વર્ષથી બહાર પડ્યો છું, મૂર્તિને મહેંદી પાડવાનું સ્ટાર્ટ કર્યું છે। વિચાર તો હું 8મા ધોરણમાં ભણતો ત્યારથી મને મહેંદીમાં ઇન્ટરેસ્ટ હતું। પછી એમ કરીને અત્યારે મારા ઘરની હું મહેંદી પાડતો હતો। પછી મારા ઘરની મહેંદી પાડ્યા પછી મને બી એવો વિચાર આવ્યો કે હું બહાર બી મૂર્તિના ઓર્ડર લઉં। ગયા વર્ષે હું 17 મૂર્તિને મહેંદી પાડી હતી। આ વર્ષે હું 35 મૂર્તિનો ઓર્ડર લઈને બેઠો છું। લોકોની જેવી ઈચ્છા એવી અરબી પાડી છું, બ્રાઇડલ પાડું છું, બધી અલગ અલગ વેરાયટી આવે છે, ગોલપટ્ટામાં આવે છે, બધી અલગ અલગ આવે છે। વર્ષ તો હવે જોઉં છું, હવે મારે દિમાગ ઉપર આધાર છે, હવે આવતા વર્ષ માતાજી શું અલગ મને વિચાર કરાવે છે। એમાં 1 ફૂટથી ચાલુ થાય છે, 1 ફૂટથી 5 ફૂટના અંદર, 1 ફૂટથી 2.5 ફૂટના અંદર 250 રૂપિયા લઉં છું અને 2.5 ફૂટથી 5 ફૂટના 500 રૂપિયા લઉં છું। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।